લ્યો બોલો ફરી વખત ગોંડલ સરસામાં આવી ગયું। જે આ મિત્રો વાત કીધો નિખિલ ઢોંગાએ મિત્રો વાત કીધો દિવ્ય ભાસ્કરની અંદર ઇન્ટરવ્યૂ આપ્યા બાદ સોશિયલ મીડિયાની અંદર ફરી વખત ધડાકો થયો છે। શું મિત્રો વાત કીધો નિખિલ ઢોંગાથી જયરાજભાઈ જાડેજા ડરી ગયા છે? હવે મિત્રો નિખિલ ઢોંગાએ ખુલ્લેઆમ શું કહ્યું છે? વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર આવી હોય વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નિખિલ ઢોંગા પોતે મિત્રો વાત કીધું જેલમાં હતા। હવે મિત્રો વાત કીધું તે એના ઉપર અઢળક ગુનાઓ દાખલ છે। કુસી ટોકથી લઈને મિત્રો ગેંગસ્ટર તરીકે પણ લોકો કહી રહ્યા છે, ભાઈ આપણને ખબર નથી। નિખિલ ઢોંગાએ કહ્યું, મારું ગ્રુપ મારો સમાજ અને ગોંડલની જનતા કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ। વિધાનસભાની ટિકિટમાં કોઈના બાપુજીની પેઢી થોડી ચાલે છે। અત્યાર સુધી જયરાજસિંહ કોઈ હરીફ નહોતો, એટલે બણાણો મારી બધાને દબાઈ અને દાદાગીરી કરતા હતા। જયરાજસિંહને બીક લાગે છે કે ક્યાંક હું જેલની બહાર રહીશ તો તેની કારકિર્દી ખતમ કરી નાખીશ। અગાઉ તેણે મને 2 વખત ઘરે બોલાવીને તાલુકા પંચાયતની ઓફર કરી હતી અને મને મોતનો જરાય પણ ડર નથી। જો ડર હોત તો જયરાજસિંહ સામે પડવાની વાત જ ક્યાં આવે? મને એ બાબતનું પૂરેપૂરું દુઃખ છે કે અલ્પેશ કથિરિયા ગોંડલમાં આવ્યા હતા ત્યારે હું હાજર ન હતો, નહીંતર આ હુમલાની કોઈ વાત જ ન આવે। આ ધડાકો નિખિલ ઢોંગાએ કર્યો છે દિવ્ય ભાસ્કર સામે। પરંતુ મિત્રો વાત કીધું તેમને જે કહ્યું છે, હવે શું મિત્રો 2027ની વિધાનસભાની ચૂંટણી મિત્રો વાત કીધું નિખિલ ઢોંગા લડશે અને જયરાજભાઈ જાડેજાને હરાવશે? જે પણ થશે આપણે જોવાનું રહેશે। જે આ મિત્રો વાત કીધું વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।